વલસાડના વાંચન શોખીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી એવી મહાત્મા ગાંધી લાઇબ્રેરીના લોકાર્પણને માત્ર 13 મહિનાના ટૂંકા ગાળામાં લાઇબ્રેરીને અવદશા જોવા મળી રહી છે। માત્ર 13 માસમાં જ લાઇબ્રેરીના પ્રથમ માળ ઉપર ફ્લોરિંગની તમામ ટાઇલ્સ ઉખડી ગઈ છે અને દિવાલોના પ્લાસ્ટર પણ ઉખડી રહ્યા છે। આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વલસાડના નગરજનો શાંત વાતાવરણમાં પુસ્તકોનું વાંચન કરવા આવતા હોય છે અને વર્ષો બાદ નવી લાઇબ્રેરી બનતા લોકોમાં ખુશી પણ જોવા મળી હતી। પરંતુ હલકી ગુણવત્તાવાળું કામ ધરાવતા સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે રોજ જોવા મળી રહ્યું છે। ત્યારે નગરપાલિકાના અધિકારીને પૂછતા અધિકારીએ 2 ટાઇલ્સ ઉખડી જવાના કારણે અન્ય ટાઇલ્સ ઉખડી ગયા હોવાનો જવાબ આપી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કોરણે મૂકી હતી। અધિકારીએ લાઇબ્રેરી બનાવવા દરમિયાન ધ્યાન નહીં આપ્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો। બેદરકારી ઉજાગર કરતા અધિકારીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે તેવી બાહેંધરી પણ આપી હતી। ફ્લોરિંગમાં એ રીતે છે કે ફ્લોરિંગની 2 ટાઇલ્સ ઉખડી જવાના કારણે બધી જ આખી ઉપર ઉખડી આવેલી છે। તો ધીમે ધીમે હવે શું કંઈક ઉખાડીને પાછી ફિટ કરાવી દઈશું। વહેલી તકે ફિટ થઈ જશે એટલે લોકોને સારી સુવિધા મળી ગઈ। બેન પણ ખરી રીતે હજી તો 12 મહિના થયા છે ને 12 મહિનામાં ફ્લોરિંગ અને ટોટલી અંદર પ્લાસ્ટર ઉખડવા માંડ્યું છે। કોન્ટ્રાક્ટરની કેટલી પેલી કહેવાય 2 ટાઇલ્સ ઉખડી ગયેલી હતી, એના કારણે ઉખડી ગઈ હતી, પણ વધારે ત્યાં લાઇબ્રેરીને ધ્યાન નહીં આપવાના કારણે શું કે બધી ટાઇલ્સ ઉખડી ગઈ છે। તો કોન્ટ્રાક્ટરને અમે નોટિસ પણ આપી દઈએ છીએ અને વહેલી તકે નગરપાલિકાને સુધારી પણ દઈએ છીએ। મહાત્મા ગાંધી મેમોરિયલ લાઇબ્રેરી જે છે વલસાડની એક ઓળખ જે છે એ કોરોનાના પછી 2023ની મે મહિનામાં બની છે અને લોકોની લાગણી ખૂબ આની સાથે જોડાયેલી છે। પરંતુ આના ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ અને ફર્સ્ટ ફ્લોર મેઇન તો ફર્સ્ટ ફ્લોરમાં આ જે કોન્ટ્રાક્ટર હતા એમને સ્થાનિક જે હોદ્દેદારો હતા નગરપાલિકાના એ લોકોએ એકબીજાની મેળાપીપણામાં એટલું ખરાબ બાંધકામ અને રેતી અને મટીરિયલ એવું ખરાબ વાપર્યું છે કે માત્ર 1 વર્ષને થોડા જ મહિનામાં આ તમે જોશો અહીંયા નીચે તો એ આખી ટાઇલ્સ બધી ઉભરી ગઈ છે અને ફ્લોરમાંથી જે કોન્ક્રીટવાળું જે પ્લાસ્ટર એ પણ ઉખડી ગયું છે। અને મને નહીં લાગે કે આ રીતેનું અગર બાંધકામ જે થયું છે તો આ માંડ 5 વર્ષ પણ આ ખેંચી શકે આ ઇમારત। પહેલેની જે આના કરતાં અગાઉની ઇમારત હતી એ ઘણા લાંબા અંગ્રેજ સમયની ઇમારત હતી અને બહુ લાંબા સમય ચાલી હતી, પણ હાલની આ જે બનાવવામાં આવી છે ઇમારત એ તો મને લાગે છે કે 5 થી 7 વર્ષમાં જ જે તે ખખડીને કદાચ પડી પણ જાય। તમે જોશો અંદર બાથરૂમમાં જે કંઈ પ્લાસ્ટર અને ફ્લોર જે છે ઢાબા ઉપર જે પ્લાસ્ટર કર્યું છે એ બધું ઉખડ્યા કરે છે। અને મને એવું લાગે છે કે જે કોન્ટ્રાક્ટરની સાથે જે છે ને સ્થાનિક જે હોદ્દેદારો હતા એ લોકોએ મેળાપીપણા કરીને અને દરિયાની રેતી યા એવી કોઈ એ મટીરિયલ વાપર્યું છે કે જેના કરીને એ 1 વર્ષના જ અંદર જે છે તે છોડી દે છે। બસ હમણાં હાલના જે હોદ્દેદારો છે અને મહેરબાન ચીફ ઓફિસર સાહેબને એવી માંગ છે કે આની યોગ્ય તપાસ કરાવડાવે અને જે કોઈ બી કોન્ટ્રાક્ટર હોય એને બ્લેકલિસ્ટ કરીને અને જે કોઈ લોકો આમાં સંડોવાયેલા હોય એ લોકોના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે।